Good morning, students. Welcome to our video lecture session. Our subject is data structure, and today's our topic is tree traversal techniques. Now, as we have already seen, there are three different types of tree traversal techniques: pre-order, in-order, and post-order. The important thing to be remembered in these techniques is the order of sequence. Here we are discussing some of the rules to remember while traversing our tree. So following are the rules to be remembered while traversing a tree. Number one, pre-order. The root comes first, the priority of root comes first, then left and then right. Now number two is in order. In order, the priority of left should be higher, then root and then right. And in post order, the priority of left comes first, then right, and in last, there is root. Now, last point in this slide is the most important thing. When root comes, we have to follow the rules from the first. જ્યારે જ્યારે રૂટ આવશે ત્યારે ત્યારે આપણે રૂલ્સ ને પહેલેથી ફોલો કરવાના છે. કેવી રીતે પાછું સમજાવું છું તમને. Perform all three techniques on the following tree. ટ્રી પણ છે અને એની નીચેનો આન્સર પણ છે, તો હું તમને એક્સપ્લેન કરું છું. સમજો. સૌથી પહેલા છે રૂટ 15. 15 છે ને એ સૌથી બેઝ રૂટ કહેશું. 15 ની લેફ્ટમાં છે 10, 10 ની લેફ્ટમાં છે 5, 10 ની રાઈટમાં 12, 15 ની રાઈટમાં 25, 25 ની રાઈટમાં 35, 25 ની લેફ્ટમાં 19. તો ટોટલ આપણી પાસે આવી એક ટ્રી છે, બરોબર. હવે એને પ્રી ઓર્ડરમાં કન્વર્ટ કરતા શીખીએ આપણે, બરોબર. તો હું આ બે સ્લાઇડને રોટેટ કરતો રહીશ વારાફરતી કે આના પ્રી ઓર્ડરમાં રૂલ અહીંયા સમજાવીશ તમને, રૂટ લેફ્ટ રાઈટ, અને પછી આમાં તમને આન્સર કહીશ કે કેવી રીતે આવે છે. ઓકે, તો સૌથી પહેલા સમજી, તો સૌથી પહેલા પ્રાયોરિટી શું છે એની આપણે એ સમજીએ. So here in this slide, સૌથી પહેલા આપણે જોવાની છે પ્રી ઓર્ડર ટેકનિક. તો પ્રી ઓર્ડર નો રૂલ શું છે? સૌથી પહેલા કોણ આવશે? રૂટ. જો અહીંયા પ્રી ઓર્ડરમાં સેકન્ડ પોઈન્ટમાં જો રૂટ આપેલું છે, તો રૂટ જેવું આવે એવું લખી જ દેવાનું. તો આમાં ટ્રીમાં સૌથી પહેલા ઉપરથી સ્ટાર્ટ કરવાનું આવે. 15 સૌથી મેઇન રૂટ કહેવાય આપણું. તો રૂટની પ્રાયોરિટી હાઈએસ્ટ છે, સૌથી પહેલી છે, તો 15 છે એ સૌથી પહેલા અહીંયા પ્રી ઓર્ડરમાં લખી નાખજો, બરોબર. નાવ જો રૂટ પછી કોણ છે? લેફ્ટ. તો રૂટની લેફ્ટમાં આપણે જવાનું, બરોબર. તો રૂટની લેફ્ટમાં 15 ની લેફ્ટમાં કોણ છે? 15 ની લેફ્ટમાં છે 10. તો 10 માં જવાનું. 10 પાછું શું થયું? જો 10 છે એને આપણે અગેન રૂટ કહેશું, કારણ કે એની નીચે હજી બીજા બે નોડ્સ છે. જો તો now again 10 is said to be as root. તો રૂટ ની પ્રાયોરિટી હાઈએસ્ટ છે, તો રૂટ લખી નાખવું પડે, એટલે મેં 15 પછી 10 લખી નાખ્યા. જો સમજો છો? પ્રી ઓર્ડર સમજો અત્યારે ખાસ. પહેલા રૂટ, પછી એની લેફ્ટમાં આવ્યા, પાછું રૂટ છે તો પાછા લખી નાખ્યા. હવે રૂટ પછી લેફ્ટ. ચલો હવે 10 હતા આપણે 10 લખી નાખ્યા છે. હવે 10 રૂટ પતી જાય પછી પાછું એના લેફ્ટમાં જવાનું,
તો હવે નીચે કઈ નથી, તો લેફ્ટ છે એની પ્રાયોરિટી છે, તો એ લખી નાખવી પડે. તો 15 પછી 10 પછી 5, તો 5 લખ્યા. જો પ્રી ઓર્ડરમાં ત્રીજા નંબરે 5 લખ્યા આપણે. ઓકે, તો રૂટ, લેફ્ટ અને રાઈટ. તો હવે આ 5 ઈ કોનો લેફ્ટ હતો? 10 નો લેફ્ટ. તો 10 આપણું રૂટ છે ને, તો રૂટ લખાઈ ગયું છે 10, એનો લેફ્ટ લખાઈ ગયો છે 5. તો હવે એના રાઈટ નો ટર્ન આવે એટલે 12 લખ્યા આપણે. જો ચોથા નંબરે, બરોબર. હવે પાછું મેઇન ટ્રીમાં આવો, સૌથી ઉપરના લેવલ સુધી. તો કે 15 લખાઈ ગયા છે, એની આખો લેફ્ટ પાર્ટ છે એ લખાઈ ગયો છે, એટલે 10, 5 અને 12, બરોબર. સો નાઉ વી હેવ ટુ મૂવ ટુ ધ રાઈટ ઓફ ધ મેઇન રૂટ. 15 મેઇન રૂટ છે એની રાઈટમાં આવવાનું છે, એટલે કોણ છે? 25. તો 25 થી પાછું શું છે? જો એની નીચે નોટ્સ હોય તો એને આપણે રૂટ કહેવાય પાછું. તો રૂટ છે 25, તો 25 લખી નાખવા પડે, એટલે મેં 12 પછી કોને લખ્યા છે? 25 ને. ઓકે, ચલો હવે 25 ને ધ્યાનમાં રાખો, એ પોતે રૂટ છે. તો હવે એના લેફ્ટમાં જવાનું, રાઈટમાં જવાનું. તો 25 નો લેફ્ટ કોણ? 19. તો 25 પછી તરત આવ્યા 19, અને 25 નો રાઈટ 35. તો 19 પછી લખ્યા છે 35. તો આ આપણી પ્રી ઓર્ડર ટેકનિક છે, પ્રી ઓર્ડર ટ્રી ટ્રાવર્સલ ટેકનિક, બરોબર છે. હવે બીજી સમજી ઇન ઓર્ડર લઈશ, આવા એક બે એક્ઝામ્પલ લઈશ તો વધારે આઈડિયા આવે. ઇન ઓર્ડર, ચલો ઇન ઓર્ડર નો રૂલ શું છે? લેફ્ટ, રૂટ અને રાઈટ. તો પેલું એકલું લેફ્ટમાં જતા રહેવાનું આપણે છેક સુધી, અને જે સૌથી લેફ્ટમાં હોય એને પહેલા લખવાનું, બરોબર. તો સમજી આવો. ચાલુ તો મેઇન રૂટ 15 થી ચાલુ કરો. હવે ઈ શું છે? રૂટ. પણ ઇન ઓર્ડરમાં રૂટ પહેલા 15 લખવાનું નહીં. કેમ? તો કે રૂટની પ્રાયોરિટી હાઈએસ્ટ નથી. કોની પ્રાયોરિટી છે? જુઓ, લેફ્ટ. તો સૌથી લેફ્ટ મોસ્ટ ડિજિટ જે હોય, સૌથી લેફ્ટમાં જે આંકડો હોય એ સૌથી પહેલા લખવાનો આવશે. તો આ રૂટ છે, એની લેફ્ટમાં જવાનું. પાછું રૂટ છે તો એની લેફ્ટમાં જવાનું. હવે અહીંયા કઈ નથી, તો આ લેફ્ટ મોસ્ટ એલિમેન્ટ 5 નંબર કહેવાય, એટલા માટે 5 સૌથી પહેલા લખેલો છે, બરોબર. ચલો હવે 5 છે એનો આખો રૂટ લેફ્ટ રાઈટ જુઓ. તો 5 કોનો લેફ્ટ છે? 10 રૂટ છે એનો, બરોબર. તો લેફ્ટ પતી ગયો છે, તો હવે રૂટ નો ટર્ન. તો રૂટમાં છે 10, એટલા માટે બીજા નંબરે લખ્યા 10. પછી એનો રાઈટ એટલે કે 12. ચલો તો જો હવે મેઇન રૂટમાં જુઓ, પાછો 15 મેઇન રૂટ છે એનો આખો લેફ્ટ પોર્શન પતી ગયો છે, બરોબર છે. 15 છે એનો આખો લેફ્ટ પોર્શન પતી ગયો છે. તો હવે રૂટ પોતે એટલે કે 15 પોતે લખવાના આવશે આપણે, કારણ કે લેફ્ટ પછીની પ્રાયોરિટી રૂટની છે. તો 15 લખશું, બરોબર. ચલો 15 લખાઈ ગયા. હવે એની રાઈટમાં આવવાનું, કારણ કે એનો લેફ્ટ પતી ગયો છે, રૂટ પોતે પતી ગયું, રાઈટમાં આવ્યા 25. હવે 25 પોતે પણ રૂટ છે, બરોબર. તો અહીંયા આપણે લાસ્ટ લાઈનમાં શું કીધું છે? when root comes we have to follow the rules from the first. તો 25 રૂટ અહીંયા આવ્યું, તો આપણો નિયમ આપણે પહેલેથી લાવવો પડે. તો ઇન ઓર્ડરમાં પહેલા ક્યાં જવાનું છે? એના લેફ્ટમાં. એટલે અહીંયા હું 25 લખી નહીં નાખું, એના લેફ્ટમાં કોઈ એલિમેન્ટ હશે તો પહેલા એને લખીશ. એટલે 15 પછી લખવાના આવશે 19. ચલો 15 પછી છે 19. ક્લિયર? સમજો શાંતિથી, રૂલ પ્રમાણે ચાલે બધું. ચલો એના લેફ્ટમાં હવે કોઈ નથી 19માં. તો 25 રૂટ હતું, એનો લેફ્ટ 19 લખાઈ ગયો. તો હવે કોનો વારો આવે? એના રૂટ નો. તો 19 નું રૂટ કોણ છે? 25. તો 25 લખ્યા. ઓકે, તો 19 પછી મેં 25 લખ્યા. અને છેલ્લે એનો રાઈટ, તો 25 ની રાઈટમાં કોણ છે? 35. તો I have to write 35 as our last digit, બરોબર. તો લેફ્ટ, રૂટ, રાઈટ ઇન ઓર્ડર ની સિક્વન્સ.
હવે સમજો, હવે ત્રીજી ટેકનિક પોસ્ટ ઓર્ડર, એમાં થોડું ડિફરન્ટ આવશે. લેફ્ટ પછી રાઈટ નો આંકડો લખવાનો અને છેલ્લે રૂટ નો આંકડો લખવાનો, બરોબર? એટલે સૌથી લેફ્ટ મોસ્ટ ડિજિટ સૌથી પહેલા આવશે એટલે 5 તો આવશે જ આમાં, બરોબર છે? 15 થી ચાલુ કરો તો 15 નો લેફ્ટ 10, 10 નો લેફ્ટ 5. તો લેફ્ટમાં સૌથી છેલ્લે છે 5, તો 5 લખશું. હવે પોસ્ટ ઓર્ડર સમજાવું છું, સમજો. તો 5 છે એ કોનો લેફ્ટ છે, કોના રૂટ નો? 10 ના રૂટ નો, બરોબર? તો 10 નો લેફ્ટ લખ્યો આપણે, તો હવે પછીની પ્રાયોરિટી કોની છે? લેફ્ટ પછી છે રાઈટ. તો લેફ્ટ પછી પ્રાયોરિટી છે રાઈટ ની, તો હું લેફ્ટ 5 પતી જાય પછી એનો રાઈટ 12 લખીશ, બરોબર? એટલે જો પોસ્ટ ઓર્ડરમાં 5 પછી મેં લખેલા છે 12. સૌથી પહેલા લેફ્ટ, એટલે અત્યારે છે ને આ લેફ્ટ મોસ્ટ સાઈડની ટ્રીઝ ગણવાની તમારે, 10, 5 અને 12 નું સમજો ખાલી. તો એમાં સૌથી પહેલો લેફ્ટ તો કે 5, એનો રાઈટ તો કે 12 અને પછી એનો રૂટ તો કે 10. એટલું પૂરું. ચલો હવે પાછું મેઇન ઉપરની ટ્રીમાં આવો. હવે મેઇન રૂટ ગણો 15. તો આપણી પ્રાયોરિટી સૌથી પહેલી કોની છે પોસ્ટ ઓર્ડરમાં? લેફ્ટની. તો 15 ના રૂટ નો લેફ્ટ આખો આપણે પતાઈને આવ્યા, બધું લખાઈ ગયું જો આન્સર. તો હવે ક્યાં જવું પડે? રૂટ પોતે નહીં, બીજી પ્રાયોરિટી લેફ્ટ પછી કોની છે? રાઈટ ની. તો આપણે 15 ના રાઈટ માં આવવું પડશે. 15 ના રાઈટ માં જેવા આવ્યા એવું 25 પાછું શું છે? રૂટ. કારણ કે એનો લેફ્ટ રાઈટ અવેલેબલ છે. કોઈ પણ એક અવેલેબલ હોય ને, બે નહીં, કોઈ પણ એક અવેલેબલ હોય ને તો એને રૂટ કહેવાય. તો 25 ઈ આપણું રૂટ છે. રૂટ લખવાનું નથી અત્યારે, એટલે ખાસ સમજો. કેટલું લખીને આવ્યા છીએ? 5, 12 અને 10. એટલે 15 નો આખો લેફ્ટ પૂરો થઈ ગયો. હવે 15 રૂટ છે, તો રૂટની પ્રાયોરિટી તો છેલ્લી છે, પેલા રાઈટમાં જવાનું આવે. એટલે રાઈટમાં ગયા તો 25 પાછું રૂટ આવ્યું. જો અહીંયા છેલ્લી લાઈન નો રૂલ ફરી વાર, when root comes we have to follow the rules from the first. જેવું રૂટ આવે એવો આપણો નિયમ ફરીથી લેવો પડે. તો ફરીથી ક્યાં જવું પડે? લેફ્ટમાં. પોસ્ટ ઓર્ડરમાં પહેલી પ્રાયોરિટી કોની? લેફ્ટની. તો 25 નો લેફ્ટ છે ને એ પહેલા લખવો પડે. તો 25 નો લેફ્ટ કોણ છે? 19. તો 5, 12, 10 અને પછી મારે કમ્પલસરી લખવું પડે 19, બરોબર? હવે ખાલી આટલી જ ટ્રી ધ્યાનમાં રાખો, 25, 19, 35 વાળી. તો એમાં સૌથી પહેલા પ્રાયોરિટી લેફ્ટ ની હતી તો 19 લખાઈ ગયા. પછી રાઈટ ની પ્રાયોરિટી 35, તો ઈ પણ લખાઈ ગઈ. હવે કોણ આવે? તો કે હવે એનું રૂટ. તો કે એનું રૂટ કોણ છે? 25. તો 25 લખીશ. હવે મેઇન 15 છે ને એનો આખો લેફ્ટ પતાઈને આવ્યા, એનો આખો રાઈટ પતી ગયો, તો 15 હવે સૌથી છેલ્લે આવશે, બરાબર? એટલા માટે અહીંયા છેલ્લે લખેલા છે 15. શાંતિથી વિડીયોને સાંભળજો. આ સમજાઈ જાય તો ઇઝીલી સમજાઈ જાય એવું છે. ના ખબર પડે તો 1, 2 વાર, 3 વાર, 4 વાર સાંભળવું પડશે તમારે, એટલે તમને ક્લિયર થશે કે આ હું પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર ને પોસ્ટ ઓર્ડર ના આન્સર કેવી રીતે લાવ્યો છું, બરોબર? બધું આ રૂલ પ્રમાણે ફોલો થાય છે. તો આટલી વસ્તુ ખબર પડે તો આપણને ટ્રી ટ્રાવર્સલ ટેકનિક્સ પાકી આવડી ગઈ કહેવાય, બરોબર છે? તો આના રૂલ્સ છે એ યાદ રાખવાના. અહીંયા ટ્રી પણ આપેલી છે, સમજાયેલું છે મેં, અને છેલ્લે એનો આન્સર પણ આપેલો છે. તો હવે આવું જો ક્લિયર થઈ જાય, સમજાઈ જાય, તો તમારી જાતે એક ટ્રી બનાવો, આવી જ રીતની બનાવજો, અને પછી જાતે તમે પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર, પોસ્ટ ઓર્ડર લખજો અને ટેલી કરજો આપણા પ્રમાણે આવે છે કે નહીં, બરોબર? ત્યારે આપણને સાચું આવડ્યું કહેવાય. તો આજના સેશનમાં આટલું રાખો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.